ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પઢારિયા જુલી। જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજનો શણગાર ભુજીયો નવા ક્લેવર ધારણ કરશે। આવતા 2 વર્ષમાં સમગ્ર રાજ્યનું જોવાલાયક સ્થળ ભુજીયો ડુંગર બનશે। તો જોઈએ ખાસ અહેવાલ। ભુજના શણગાર સમો ભુજીયો હજુ વધુ નિખાર પામશે। ભુજિયા માટે આવનારા સમયમાં રૂપિયા 100 કરોડથી વધુ રકમ ખર્ચ કરવામાં આવશે। આ કામગીરી આરટીઓ સર્કલથી માધાપર જતા રોડ સુધી 167 એકરમાં ભુજિયાનો વિકાસ કરશે। 52 નંગથી ચેક ડેમ, જેને સીસ વેર્સ કહેવાય છે, તે 6 જુદી જુદી ડિઝાઇનોમાં વિકસાવી પાણી એકઠું કરાશે। આરટીઓ સર્કલ સામે આવેલ ભુજિયાના કોઠા પાસે સન પોઈન્ટ બનાવાશે, જેથી લોકો આથમતા સૂર્યનો નજારો જોઈ શકશે। ભુજિયામાં ફરવા જવા માટે પ્રથમ ફેઝમાં ગેટ નંબર 1 તથા 2 બની રહ્યા છે। આ બંનેને જોડતો 1026 મીટરનો લાંબો તથા 15 મીટર પહોળો રસ્તાનું કામ ચાલી રહ્યું છે। 7.5 મીટર રસ્તો, 6.5 મીટર ફૂટપાથ તથા 1 મીટરમાં ઝાડ વાવવામાં આવશે। સમગ્ર ભુજિયામાં ઇન્ટરનલ રસ્તાઓ 4.5 તથા 1.5 મીટરના બનશે। દરેક પર સીઝ વેર્સ ઉપર દરેક ગામની ભૂકંપમાં મૃત્યુ પામનારાઓની તકતી લગાવવામાં આવશે। પાણી માટે 2 નવા બોર પણ બનાવવામાં આવશે। જે 52 ચેક ડેમ બનશે તે દરેક આંતરિક રીતે જોડાશે, જેથી એકબીજાનું ડેમનું પાણી અન્ય ડેમને ભરવા માટે લિંક કરાશે। જુદા જુદા પ્રકારના 37,000 વૃક્ષો વાવવામાં આવશે। એ રીતે ભુજિયામાં અનેક પ્રકારના વિકાસ કરાશે, જે જોવાલાયક બનશે। મિત્રો, આપ જોઈ રહ્યા છે જે રસ્તા ઉપર ઊભા રહ્યા છે તે ગેટ નંબર 1 થી શરૂ થઈને ગેટ નંબર 2 માં પૂરો થશે અને કુલ 15 મીટર આ રસ્તો છે અને 7.5 મીટરનો વાહન ચાલકો માટે રસ્તો બનશે ઇન્ટરનલ, અને 1 મીટર રસ્તો બનશે ઝાડ વાવવા માટે, અને બાકી જે બચશે એ ફૂટપાથ તરીકે પગે ચાલનારા લોકોની અંદર જોવા માટે, ભુજિયાનું સૌંદર્ય માણવા માટે બનશે। મિત્રો, આપ જોઈ રહ્યા છો નેચરલ પોન્ડ કે છે આ લોકો, કે જ્યાં આવા નાના નાના ખાડા હોય છે ત્યાં કુદરતી વરસાદનું પાણી ભરાઈ રહે, એને એ વરસાદના પાણી તરીકે જ સંગ્રહ કરીને રાખશે। એ જ રીતે એ જ સ્થિતિમાં સામાન્ય રીતે એને વ્યવસ્થિત કરીને રાખશે। મિત્રો, આપ જે જોઈ રહ્યા છો તે રિઝર્વર વોયર છે અને એની ડિઝાઇન બહુ જ અમદાવાદના ખૂબ જ આંતરરાષ્ટ્રીય પ્રખ્યાત આર્કિટેક્ટ એન્જિનિયરે કરી છે, જે આવું ભાગ્યે જ કચ્છમાં જોવા મળતી આ ડિઝાઇનો। મારું નામ ચિરાગ બી ડુડિયા છે। હું આરએનબી ભુજ સબ ડિવિઝન રાજ્ય એમાં આસિસ્ટન્ટ એન્જિનિયર છું। મારી બાજુમાં 2 અમારી સાથે આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે હાલમાં જોડાયેલા છે। આમનું નામ સુરેશભાઈ છે, આ જગદીશભાઈ છે। બાજુમાં બીજા ભાઈ છે, એ અમારા કતિરા એન્જિનિયરના એન્જિનિયર છે, જે આ કામની દેખરેખ સંપૂર્ણ રાખે છે। હવે આ સમગ્ર કામ માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નનું છે, જે 155 કરોડનું એનો પ્રોજેક્ટની કોસ્ટ છે, જેમાં અત્યારે 2 ફેઝમાં કામ ચાલી રહ્યું છે। ફેઝ 1 કમ્પાઉન્ડ વોલ છે અને ફેઝ 2 આપણે સ્મૃતિવનનું આ જે ચેક ડેમ, રિઝર્વોયર, સન પોઈન્ટ ને એનું ડેવલપમેન્ટનું છે। સમગ્ર એરિયા 167 એકરમાં આપણે ડેવલપમેન્ટ કરી રહ્યા છીએ। હાલ તેમાં અત્યારે આપણે રિઝર્વોયરનું અને મેઇન રોડ અને આપણે પાથવેનું કામ ચાલી રહ્યું છે, સાથે કમ્પાઉન્ડ વોલનું પણ કામ ચાલી રહ્યું છે। આ જે રિઝર્વોયર બની રહ્યું છે અત્યારે હાલ, એ નવી ટેકનોલોજી છે, ગેબિયન વર્ક, જે પીવીસી કોટેડ જીઆઈ વાયરની જાળી છે, એની અંદર આપણે બ્લેક ટ્રેપ સ્ટોન જે આપણા કચ્છમાં અવેલેબલ છે તેનાથી આપણે ભરીએ છીએ, અને ભરીને આપણે એને ચેક ડેમનો રિઝર્વોયરનું નિર્માણ કરી રહ્યા છીએ। તેમાં દરેક રિઝર્વોયર એકથી બીજા રિઝર્વોયર સાથે સંકળાયેલા છે, અને પહેલાં ઉપરના રિઝર્વોયરથી પાણી ભરાતું નીચેના રિઝર્વોયરમાં આવશે, અને દરેક રિઝર્વોયરમાં 2 ટાઈપના વાલ્વ આપેલા છે। એક વાલ્વથી એક રિઝર્વોયરમાંથી બીજા રિઝર્વોયરમાં પાણી જશે, અને બીજા વાલ્વમાં આપણે ઇરિગેશનને થી જે આ 37,000 વૃક્ષો વાવવાના છે ત્યાં આપણે ડ્રીપ ઇરિગેશન પદ્ધતિથી એને વાવવાના, એમાં એને પાણી પહોંચાડવાનું છે।
એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકાના સિરાચા ગામ મધ્યે અદાણી પાવર પ્લાન્ટ, ટાટા પાવર પ્લાન્ટ તેમજ આકાર લઈ રહેલા વિશ્વના મોટામાં મોટા અદાણી વેસ્ટ પોર્ટની તદ્દન નજીક મુખ્ય હાઈવે પર અત્યાર સુધીની કચ્છમાં મોટામાં મોટી 150 એકર બિન ખેતી થયેલ ફૂલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથેની જમીનમાં સરળ માસિક હપ્તેથી પ્લોટો મેળવવાની સુવર્ણ તક. ઇન્ટરલોક રોડ તેમજ પ્લાન્ટેશન, ટાઉનશીપની ફરતે આકર્ષક કમ્પાઉન્ડ વોલ તેમજ આકર્ષક એન્ટ્રી ગેટ સાથે 24 કલાક સિક્યુરિટી ગાર્ડ સેવા ઉપલબ્ધ. લાઇટ, પાણી, ગટર જેવી પાયાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ. 5 વર્ષના માસિક હપ્તેથી બિન ખેતી પ્લોટોની યોજના, જેમાં આપને મળી શકે છે 80 થી 100 ચોરસ વારના તમામ સુવિધાવાળા પ્લોટો. દર મહિને 54 આકર્ષક ઇનામો, જેમાં 3 મુખ્ય ઇનામો જેવા કે 4 વ્હીલર કાર, 2 વ્હીલર અને સાથે 51 ગિફ્ટ વાઉચરો પણ ખરા છે. ટાઉનશીપમાં 150 મકાન રેડી પોઝિશનમાં છે, જે 15 વર્ષ માટે ખાનગી કંપનીને ભાડે આપવામાં આવ્યા છે. ટાઉનશીપમાં વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ આવેલી છે, જે 3 વર્ષથી કાર્યરત છે. 200 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સાથે સ્કૂલ બસની સુવિધાઓ તો ખરી જ. એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકા સિરાચા ગામ મધ્યે આપની આ ટાઉનશીપના ભવિષ્યના પ્રોજેક્ટ ક્લબ હાઉસ, સ્વિમિંગ પુલ, જીમ, પોલિક્લિનિક, ઓપન એર થિયેટર, સુપર માર્કેટ, પાર્ટી પ્લોટ, મલ્ટીપર્પઝ હોલ. આજે જ સંપર્ક કરો. હેડ ઓફિસ સ્વામિનારાયણ ડેવલપર્સ, એસવી સિટી હાઉસ, પહેલા માળે, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ. બ્રાન્ચ ઓફિસ કેપિટલ એસોસિએટ્સ, એકોડ હોસ્પિટલ પાછળ, ભુજ, કચ્છ. પ્રોજેક્ટ બાય સ્વામિનારાયણ ડેવલપર્સ, નીરવ રેલોન, હરીશ ગોરસિયા, જીતન રેલોન, જીતેશ ગોરસિયા, હરજી વેકરિયા, ધર્મેન્દ્ર વાઘેલા. ભુજમાં સંસ્કાર નગરમાં આવેલ એન્કરવાલા હાઈસ્કૂલમાં બાળકો માટે ગરબા મહોત્સવનું આયોજન કરાયું. ભુજમાં સંસ્કાર નગરમાં આવેલ એન્કરવાલા હાઈસ્કૂલમાં બાળકો માટે રાસ ગરબાનું આયોજન કરાયું. નવરાત્રી મહોત્સવ જ્યારે ખર્ચાળ બની રહ્યા છે, ત્યારે નાના બાળકોને આવા મહોત્સવ સ્કૂલમાં યોજી તેમજ ગરબા તથા દાંડિયા રાસ યોજીને બાળકોને મનોરંજનની તક અપાય છે. આ પ્રસંગે સૈયર મહિલા મંડળના પ્રમુખ કુસુમબેન માણેક, હંસાબેન ત્રિપાઠી, કચ્છ યુવક સંઘ તથા આચાર્ય હેતલ બારમેડા સાથે અનેક લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ ઉત્સવ ઉજવવા પાછળનો ઉદ્દેશ એ છે કે આપણી સંસ્કૃતિ, આપણી અસ્મિતા જે આજના યુગમાં ખોરવાતી જઈ રહી છે, એવો જે વિવિધ પર્વો આપણે જે ઉજવી છીએ, એમાંનો એક પર્વ છે નવરાત્રિ ઉત્સવ. નવરાત્રિ ઉત્સવ એ 9 દિવસનો સમૂહ છે, જેમાં આજના યુગમાં જોઈએ તો ગરબી મોંઘી થઈ ગઈ, જવાના પૈસા, રમવાના પૈસા, તો બાળકો રમે કેમ, જોએ કેમ. તો આવા એક ઉદ્દેશ્ય સાથે અમારી શ્રી સરસ્વતી વિદ્યા મંદિરે એક એવું નક્કી કર્યું કે આ વર્ષે આપણે પણ બાળકો માટે એક એવી નવરાત્રિનો કે ગરબીનું આયોજન કરીએ, જેમાં શાળા પરિવારના તમામ બાળકો ઉત્સાહભેર ભાગ લે. ખૂબ જ સુંદર માહોલ અને એક અસરકારક ગરબી એ અહીંયા જોવા મળી. આ એક સ્કૂલ એવી સ્કૂલ છે જ્યાં બાળકોમાં સંસ્કારનું સિંચન પાયાથી કરવામાં આવે છે, અને પાયામાં થયેલું કામ એ ખૂબ જ અસરકારક હોય છે. આ બાળકો જ્યારે મોટા થશે ત્યારે ગમે તે શહેરમાં જશે, ગમે તે દેશમાં જશે, પણ અહીંયાથી જે પામ્યા છે એ કોઈ દિવસ વિસરશે નહીં. મારો દીકરો આ સ્કૂલનો જ વિદ્યાર્થી રહી ચૂક્યો છે, અત્યારે પરદેશમાં અભ્યાસ કરે છે, પણ અહીંના સંસ્કારની ખુશ્બુ લઈને ગયો છે, અને આ ખુશ્બુ ત્યાં પણ એ વહેંચે છે, અને બધા એનાથી ખૂબ ખુશ છે. ભુજમાં રોટરી નવરાત્રી મહોત્સવ 2013ને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ભુજમાં હિલ ગાર્ડનમાં ચાલતો રોટરી નવરાત્રી મહોત્સવ 2013ને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ગઈકાલે 2 લાખથી વધુ ટિકિટની આવક થઈ તેવા અહેવાલ છે. એ રીતે આ ગરબીને માણવા લોકો ઉમટી પડ્યા છે.
જેથી કેશવી છે. રોટરી નવરાત્રિમાં હું છેલ્લા ઘણા વર્ષોથી રમવા આવું છું અને ખૂબ જ મજા આવે છે. અહીંયા રાઉન્ડમાં કાર્ય વ્યવસ્થા પણ સારી છે. હું વૈશાલી જેઠી પાસે ડાન્સ શીખવા જાઉં છું. તે ખૂબ જ સારું શીખવાડે છે અને ખૂબ જ મજા આવે છે અહીંયા શીખવાની ડાન્સ. અને નવરાત્રિમાં ખૂબ જ મજા આવે છે. ઘણી બધી જગ્યાએ નંબર લીધા છે અને રોટરી નવરાત્રિમાં તો અમે દર જ વખતે આવીએ છીએ. મારું નામ જેઠી હેતવી જલ્પેશભાઈ છે. અહીંયા કને બહુ જ મજા આવે છે રમવાની અને ગ્રાઉન્ડ પણ બહુ જ સારો છે. વ્યવસ્થા એકદમ સરસ છે અને અમે બધી બહેનો બહુ સરખી રીતે આવી અને તૈયાર થઈને રમવા આવીએ છીએ એટલે વધારે જ મજા આવે છે. અહીંયાનો મ્યુઝિક તો ખૂબ જ સારો છે, વગાડવાવાળા, અને રમવાની પણ મજા આવે છે અને જજીસ પણ સારા એવા છે. અમારે ચારે બહેનોનો તો નંબર આવશે. હા, કોન્ફિડન્સ છે, પૂરો કોન્ફિડન્સ છે. લેડીકેર ફર્સ્ટ ટાઈમ ઇન કચ્છ ધ ગ્રેન્ડ એક્ઝિબિશન કમ સેલ ફક્ત 3 દિવસ માટે તારીખ 11, 12 અને 13 બંદર રોડ, બસ સ્ટેશન, રોટરી હોલ, મુન્દ્રા, કચ્છ. મુંબઈ, અમદાવાદ અને સુરતમાં એક્ઝિબિશનમાં મળેલી સફળતા બાદ લેડીકેર દ્વારા હવે કચ્છ પેરિસ ગણાતા મુન્દ્રામાં એક્ઝિબિશન કમ સેલનું આયોજન કરાયું છે. દરરોજ લકી 10 ગ્રાહકો માટે ₹2000ની ખરીદી પર સ્પેશિયલ ગિફ્ટ. લેડીકેર બોલિવૂડના પ્રખ્યાત ફેશન ડિઝાઇનર દ્વારા તૈયાર થયેલ રેડીમેડ શૂટ અને પાર્ટીવેર કુર્તીઝ. લેડીકેર ભુજ દ્વારા પ્રસ્તુત મુન્દ્રાની ફેશન પ્રિય જનતા માટે રેડીમેડ શૂટ તથા કુર્તીઝ જોવા અને ખરીદવા આપને ભાવભર્યું નિમંત્રણ છે. બંદર રોડ, બસ સ્ટેશન, રોટરી હોલ, મુન્દ્રા, કચ્છ. रितेश त्रिवेदी, मोबाइल नंबर 9638817717. रिपल त्रिवेदी, मोबाइल नंबर 7567000034. વિશ્વ માનસિક આરોગ્ય દિવસની ભુજમાં ઓમ ફાઉન્ડેશન અને એનસીસી દ્વારા જાગૃતિ રેલી યોજાઈ. આજે વિશ્વ માનસિક આરોગ્ય દિવસની ભુજમાં ઓમ ફાઉન્ડેશન તથા એનસીસી દ્વારા રેલી કાઢી પ્રદર્શન યોજી તથા અનેકવિધ જાગૃતિ કાર્યક્રમો હાથ ધરી ઉજવણી કરવામાં આવી છે. જનજાગૃતિ રેલીને જિલ્લા પંચાયતના ત્રિકમભાઈ છાંગાએ સ્ટાર્ટ આપેલ. આ દિવસ અંગે માહિતી આપતા દેવજ્યોત શર્માએ જણાવ્યું હતું કે આજે વિશ્વ માનસિક આરોગ્ય દિવસની ઉજવણી પ્રસંગે ઓમ ફાઉન્ડેશન દ્વારા એનસીસી ઓફિસ ખાતે એક માનસિક આરોગ્ય પ્રદર્શની અને માનસિક આરોગ્ય જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવેલ છે, જેના ઉદ્ઘાટન જિલ્લા પ્રમુખ શ્રી ત્રિકમભાઈ છાંગાને હસ્તે થયેલ છે. આમાં લોકો વચ્ચે એનસીસીનો કેડર અપીલ કરેલ છે કે વાલીઓનું પણ અપીલ કર્યા છે કે પોતાના બાળકો સાથે સહકારપૂર્ણ પ્રેમપૂર્વક વર્તન કરે, દબાણ મુક્ત વર્તન કરે. जैसे कि आप लोग देख रहे हैं कि आज विश्व मानसिक दिन है, तो हम ऐसे देख रहे, हमने अभी एक रैली निकाला बेटी बचाओ देश बचाओ, तो उसके बारे में जैसे हमें सीख मिलता है कि बेटी को बचाना चाहिए. દેવ કૃપા બંગલોઝ, હવે સપનું સાકાર કરો ભુજમાં ઘરના ઘરનું. દેવ કૃપા બંગલોઝ સાથે તે પણ ભુજના ઝડપી વિકાસ પામી રહેલા એરપોર્ટ રોડ વિસ્તારમાં. આ બંગલોઝના દરેક રૂમોમાં આકર્ષક વિટીફાઈડ ટાઇલ્સ, કિચન પ્લેટફોર્મમાં આકર્ષક કોમર્શિયલ ગ્રેનાઇટ, સ્ટેનલેસ સ્ટીલ સિંક તથા લિન્ટલ લેવલ સુધી ફૂલ ટાઇલ્સ, બાથરૂમ ટોયલેટમાં શાવર તથા ગીઝર પોઈન્ટ, દરેક રૂમોની અંદર ચોખ્ખા પ્લાસ્ટર તથા પ્લાસ્ટિક પેઇન્ટ કલર તેમજ બહારની બાજુએ એસ કલર, આકર્ષક મેઇન ડોર અને અંદરની બાજુએ સારી ગુણવત્તાના કુલસ ડોર તેમજ બારી, તમામ ઇલેક્ટ્રિકલ ફિટિંગ ISI માર્કની. 133 વારના પ્લોટમાં અંદાજિત 1000 ફૂટ બાંધકામ. સરનામું દેવ કૃપા બંગલોઝ, ડોલર હોટલ પાછળ, સર્વે નંબર 719, શિવનગર એરપોર્ટ રોડ, રાજગોર સમાજવાડી સામે, ભુજ, કચ્છ. ડેવલપર્સ આયોજક ભુજમાં વનપ્રાણી સપ્તાહની ઉજવણી વન વિભાગ દ્વારા કરવામાં આવી. વન પ્રાણીઓ અંગે માહિતીઓ અપાઈ.
ભુજમાં વનપ્રાણી સપ્તાહની ઉજવણી વન વિભાગ દ્વારા સ્વામિનારાયણ સ્કૂલ સંસ્કાર નગર ખાતે કરવામાં આવી, જેમાં 16 સ્કૂલોએ ભાગ લીધો. વનપ્રાણીઓ પ્રત્યે લોક જાગૃત થાય, તેની જાળવણી કરાય અને સંવર્ધન કરાય તે જરૂરી છે તેવું બાળકોને વન અધિકારીઓએ માહિતી આપી હતી. એમાં એવું છે કે દર વર્ષે વન વિભાગ દ્વારા ઓક્ટોબરના પહેલા વીકમાં વાઇલ્ડલાઇફ વીક તરીકે એટલે કે વન્યપ્રાણી સપ્તાહ તરીકે અમે ઉજવણી કરીએ છીએ. અને એનો મુખ્ય ઉદ્દેશ એ છે કે લોકો વન્યપ્રાણી પ્રત્યે જાગૃત થાય અને વન્યપ્રાણી એ આપણા વન્યપ્રાણીઓ છે, એ આપણા એક સહભાગી તરીકે જ એને રહેવાનું છે અને વર્ષોથી આપણી સાથે રહેતા આવ્યા છે, એની જાળવણી કરીએ અને એનું સંવર્ધન કરવામાં લોકો જાગૃત થાય, જેથી ભવિષ્યમાં પણ આ જે લુપ્ત થતા વન્યપ્રાણીઓ હોય તેને સંરક્ષણ માટે આપણને લોકો જાગૃત આવે અને બચાવે. ગૌરવ કોડરાણી છું, સેન્ટ ઝેવિયર સ્કૂલમાંથી. એટલે આ વન્યપ્રાણી સપ્તાહ 2 થી 8મી ઓક્ટોબર પછી હમણાં આલું ક્વિઝ કોમ્પિટિશન હતું હમણાં, અને એનામાં લગભગ 15 થી 16 સ્કૂલ આવી હતી અને હવે જે સિલેક્ટ થશે તે ફર્સ્ટ 4માં જશે. વિધિ મહેતા માતૃછાયા સ્કૂલમાંથી આ ક્વિઝ કોમ્પિટિશનમાં ભાગ લીધો છે. વન્ય પ્રાણીઓ જે આપણા જ છે, આપણે જ એનું સંરક્ષણ કરશું તો જ એનું સંરક્ષણ થઈ શકશે. એટલે આપણે આપણે જાણીએ છીએ તો બીજાને પણ તેના વિશે જણાવીએ અને લોક ભાગીદારીની મદદથી વન્ય પ્રાણીનું સંરક્ષણ કરીએ. મારું નામ ઠક્કર દીપ છે. હું વીડી સ્કૂલમાંનો એક વિદ્યાર્થી છું. મને આ ક્વિઝ કોમ્પિટિશનમાં ઘણું બધું જાણવા મળ્યું છે. હાલ અશ્વિની નવરાત્રી ચાલી રહી છે, ત્યારે નાના ભૂલકાઓને પ્રોત્સાહિત કરાતા હોય છે. ત્યારે માનુકવા ખાતે પણ સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન ભૂલકાઓને પ્રોત્સાહિત કરાયા હતા.
આયોજનમાં માત્ર મારો એક જ લક્ષ્ય એટલે કે પ્રાથમિક સ્કૂલ જે છે અત્યારે હાઈફાઈના જમાનામાં અત્યારે પ્રાઇવેટો તરફ બધું દોરી જાય, આ એક પ્રોત્સાહિત કરીએ વિદ્યાર્થીઓને તો પ્રાથમિક સ્કૂલમાં વધારે ને વધારે છોકરાઓ પ્રોત્સાહિત થાય તો વધારે ને વધારે જોડાય. અને મારી પણ આ પ્રાથમિક સ્કૂલ જે છે એને હું પણ અહીંયા જ ભણેલો છું, અહીંયાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છું, એટલે મને વધારે આ છોકરાઓને પ્રોત્સાહિત કરવાનો વધારે આનંદ છે. હું વાત કરું તો પહેલાં હું પણ આ પ્રાથમિક શાળાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છું. પહેલાંના શિક્ષણમાં અને હવેના શિક્ષણમાં ખૂબ જ ઘણો ફરક છે. અત્યારે સરકાર પણ પ્રાથમિક શિક્ષણ ઉપર ખૂબ જ ધ્યાન દે છે અને આવા સુરેશગીરી વાલગીરી ગોસ્વામી પરિવાર દ્વારા આવા પ્રાથમિક શાળાના શિક્ષણ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવામાં આવે. સરકારી શાળાઓમાં શું છે, વિદ્યાર્થીઓ નબળા વર્ગમાંથી અમુક વિદ્યાર્થીઓ આવતા હોય છે, એના માટે ખાસ આવું પ્રોત્સાહન જરૂરી છે. ગામની શાળા પ્રત્યે સતત અમને આગ્રહ કરતા રહે છે કે તમને કાંઈ પણ જરૂર હોય તો તમે અમને આગ્રહ કરો. અને ગામના અગ્રણીઓ શ્રી હરીશભાઈ નાનજીભાઈ ભંડેરી અને ભીમજીભાઈ જોધાણી તરફથી સતત અમને પ્રોત્સાહન પૂરું પાડેલું છે. અને આ ગામમાં આજે અમારા ગામમાં એક તહેવાર જેવો માહોલ ઊભો થયો છે. મને એટલો આનંદ છે કે મારા જીવનમાં કે આપણે આટલા વર્ષે પણ કોઈ આપણે યાદ કર્યા, આપણે એ લેવલે છીએ એટલા માટે. એટલે આપણું ઘડતર તો અહીંથી પાયાનું ઘડતર, પાયાનું શિક્ષણ, એટલે પાયો આપણો માનકુવા સ્કૂલ પ્રાથમિક સ્કૂલ, તો આપણે ટોપ લેવલે પહોંચી શક્યા. જ્યારે એમ કે પાયો મજબૂત હોય તો ટોપ લેવલે પહોંચાય. દર્શક મિત્રો, આજે કચ્છિયત ટીવી સમાચારમાં આપ જોઈ શકશો સુમરાસર ગામનો પરંપરાગત નવરાત્રી મહોત્સવ. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી જણાતી નથી. બેડનાકા પાસે તથા સરપટ નાકા પાસે ગંદકી, ફૂટપાથો પર દબાણો, દુનારાજા ડેમમાં તિરાડો અંગે અહેવાલ. આપ જોઈ શકશો કચ્છિયત ટીવી સમાચાર રાત્રે 9:30 થી 10:30 તથા બપોરે 2:30 થી 3 વાગ્યા સુધી. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજની ભાગોળે એન્કર સર્કલ પાસે ટ્રક તથા બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો. સદભાગે કોઈને ઈજા થઈ નથી. ભુજના આરટીઓ રિલોકેશનમાં આવેલ એન્કરવાલા સર્કલ પાસે ટ્રક નંબર GJ12AW 5638 પાસેથી પસાર થતા બાઇક નંબર GJ12BC 4482 અથડાઈ જતા બાઇક સવાર કિશોરભાઈને સદનસીબે કોઈ ઈજા થઈ નથી. કચ્છ જિલ્લાના પોસ્ટ ઓફિસના અધિક્ષકે મહિલા કર્મચારીને ધક્કા મારીને ઓફિસ બહાર કાઢ્યાની લોકોમાં ચર્ચા. અધિક્ષક અને મહિલા કેમેરા સામે બોલવા તૈયાર નથી. કેમ્પ વિસ્તારમાં આવેલ જિલ્લા પોસ્ટ ઓફિસના અધિકારીના મનસ્વી વલણ પ્રત્યે લોકોમાં વ્યાપક રોષ વ્યાપી રહ્યો છે. વારંવાર અખબારોમાં ચમકતા આ અધિકારી પત્રકારો, કર્મચારીઓ તથા અરજદારો પ્રત્યે વારંવાર ગુસ્સો વ્યક્ત કરતા રહે છે તેવી પણ ફરિયાદ છે તથા દરેકને અપમાનિત કરે છે. જિલ્લા પોસ્ટ ઓફિસના કર્મચારી વર્તુળોમાંથી મળેલ હકીકતો મુજબ ચોથા વર્ગના એક કર્મચારી બહેનને આજે આ મહાશયે અપમાનિત કરી હતી અને વર્તુળો તો ત્યાં સુધી કહે છે કે લાફો પણ ઝીકી દીધો હતો અને મહિલાને ધમકી આપેલ છે કે મીડિયામાં કોઈ ફરિયાદ કરશો તો નોકરી ગુમાવવી પડશે. મહિલા તથા અધિકારી કેમેરા સામે બોલવા તૈયાર નથી, પણ કેમેરો ઘણું બધું બોલી રહ્યો છે.
તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. આશારામ અને નારાયણ સાંઈ મુદ્દે મોદીએ ડીજીપી પ્રમોદ કુમારને પોતાની ચેમ્બરમાં બોલાવ્યા. બેઠકમાં ઇશરત કેસ અંગે કેટલાક મુદ્દા ચર્ચાયા હોવાની પણ શક્યતા. આંધ્રપ્રદેશના ભાગલા પાડવાના મુદ્દે કેન્દ્રીય મંત્રીમંડળના નિર્ણયને પાછો ખેંચવા માટે ઉપવાસ પર ઉતરેલા વાયએસઆર જગમોહન રેડ્ડીને જબરદસ્તી હોસ્પિટલમાં ખસેડાયા. ઇજિપ્તમાં ફરી એકવાર હિંસા ભડકી ઉઠી. પાટનગર કેરોમાં લગભગ 51ના મોત થયા. હવે ફરી સેના અને બળવાખોરો વચ્ચે હિંસક અથડામણોની સંભાવના. પંજાબના હોશિયારપુરમાં આગ લાગવાથી રોડ પર સર્જાયેલી દુર્ઘટનામાં શ્રદ્ધાળુઓથી ભરેલી એક ટ્રક ખાઈમાં પડી. 20 લોકોના મૃત્યુ, 40થી વધુ ઘાયલ. નારાયણ સાંઈના વકીલ દ્વારા ખુલાસો કરાયો કે નારાયણ સાંઈ ભાગી નથી રહ્યા. સમય આવશે ત્યારે સાધકોની સામે સાચી હકીકત આવી જશે. પટનામાં નરેન્દ્ર મોદીની હુંકાર રેલી માટે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કાર્યક્રમ બદલ્યો. હવે તેઓ ફક્ત 26 ઓક્ટોબરના પટનામાં રહેશે. યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીના આપત્તિજનક પોસ્ટર પર ભારે વિવાદ સર્જાયો. આ પોસ્ટર ચંદ્રબાબુ નાયડુના સમર્થકો લાવ્યા હતા. ડાયરેક્ટર મહેશ ભટ્ટ હવે લાઈફ ઓકેના શો ધ બેચલરેટ ઓફ ઇન્ડિયામાં મલ્લિકા શેરાવતને ગાઈડ કરતા નજરે પડશે. ઘાસચારા ગોટાળામાં નીતિશ કુમારનું નામ લેવું બીજેપી માટે બન્યું મુસીબત. ઝારખંડના બીજેપી નેતા અને ચારા ગોટાળાના સરયુ રાય વિરુદ્ધ બિહાર બીજેપી નેતાઓએ મોરચો શરૂ કર્યો. ભારતીય બેડમિન્ટન સંઘ દ્વારા આજીવન પ્રતિબંધ લગાવવાના સંદર્ભમાં જ્વાલા ગુટ્ટાને હાઈકોર્ટથી રાહત મળી. હવે આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ રમી શકશે. બીએસપી ધારાસભ્યની પત્નીની હત્યાના કેસમાં બુલંદશહેરના બીએસપી ધારાસભ્ય હાજી અલીમ પર શંકા. પોલીસ દ્વારા પૂછપરછ કરવા માટે બોલાવવામાં આવ્યા. મુઝફ્ફરનગરમાં 2 યુવાનોની શંકાસ્પદ હત્યા કરવામાં આવી. સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ બળ અને અર્ધસૈનિક બળ તૈનાત કરાયા. આશારામની સેવાદાર શિલ્પી અને શિવાની જામીન પર આજે સુનાવણી થશે. અમદાવાદ પોલીસ આશારામને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લે તેવી શક્યતા. તમિલનાડુમાં પ્રિન્સિપાલ ડોક્ટર LRD સુરેશની તેના છાત્રો દ્વારા હત્યા કરવામાં આવી. આ છાત્રોને સસ્પેન્ડ કરવામાં આવતા આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે. પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આજે અમદાવાદના આશારામ આશ્રમમાં વિડીયો શૂટિંગ તથા પીડિતાને સાથે રાખી તપાસ કરાઈ રહી છે. અમદાવાદની સાબરમતી જેલમાં પરમ ભક્ત વણઝારાનું મિલન તેના ગુરુ આશારામ સાથે થાય તેવી શક્યતા. લિબિયાના વડાપ્રધાન અલી ઝેદાનનું અપહરણ થયા બાદ હવે કલાકો પછી તેમની મુક્તિ થઈ છે. આ અપહરણ ગદ્દાફીના સમર્થકો દ્વારા કરાયું હોય તેવી આશંકા. કૂતરાનું મૂળ તેના માલિકના આરોગ્યની ચાડી થાય છે. કૂતરાના શરીર પર સેન્સર બેસાડી સંશોધન કરાયું. ગુજરાતના વહીવટી તંત્રમાં ચૂંટણી પહેલા મોટા ફેરફારો થવાની સંભાવના. લોરિયામાં શીખ ખેડૂતો પર થયેલ હુમલા બાબતે રાષ્ટ્રીય લઘુમતી પંચના સદસ્ય અજાયબસિંહે હુમલાખોરોને પકડવાની માંગણી કરી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.